તો ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર અભિયાન આટોપી લેવાયું છે। હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી। મતદાર શુદ્ધિકરણની ડ્રાફ્ટ યાદી કુલ 4,34,70,109 મતદાર નોંધાયા। 73,73,110 મતદારો ઓછા થયા। આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તો તેઓ વાંધો રજૂ કરી શકશે। મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે। સત્તાવાર વેબસાઇટ co.gujarat.gov.in પર મતદાર પોતાનું નામ ચકાસી શકશે। રાજ્યમાં કુલ 5.8 કરોડ મતદારોને ફોર્મ વહેંચવામાં આવ્યા હતા, જે પૈકી અત્યાર સુધીમાં કુલ 4.34 કરોડ ફોર્મ પરત મળ્યા છે। હજુ સુધી 44.45 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી। મતદાર યાદીમાં નામ ન હોય તેઓ પુરાવા સાથે ફોર્મ 6 ભરી શકશે। સાથે 19મી ડિસેમ્બરથી માંડીને 18મી જાન્યુઆરી સુધી મતદારો રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ વાંધો પણ રજૂ કરી શકશે। એસઆઈઆરની કામગીરીમાં એવું ધ્યાને આવ્યું છે કે 18,07,227 મતદારો મૃત્યુ પામ્યા છે, જ્યારે કે 9,69,813 મતદારો પોતાના સરનામે ગેરહાજર જોવા મળ્યા। ઉપરાંત સ્થળાંતર કરી ચૂક્યા હોય તેવા 3,81,534 મતદારો એવા છે જેમના બે સ્થળે નામ નોંધાયેલા છે। ઉલ્લેખનીય છે કે બે સ્થળે મતદાર યાદીમાં નામ હોવું ગુનો છે। આ કારણોસર લોકો હવે સામે ચાલીને મતદાર યાદીમાંથી નામ કઢાવી રહ્યા છે।